મારો ફોટો દેખાય છે, મારો વિડીયો દેખાય છે, તમારું નામ કે એવું બોલવાનું નથી. તમે જે કહેશો એમાં રેકોર્ડિંગ થશે. તમારું કે તમારી પત્નીનું નામ બોલવાનું નથી. બરાબર છે? આ ફક્ત પબ્લિક અવેરનેસ માટે અમે ભવિષ્યમાં યુઝ કરીએ એના માટે છે. તમારી આઈડેન્ટિટી કંઈ પણ રજૂ થાય એવું કરવાનું નથી. તમારું નામ નથી બોલવાનું, વાઈફનું નામ નથી બોલવાનું, દીકરાનું નામ નથી બોલવાનું, એ ક્યાં ભણે છે એ પણ બોલવાની જરૂર નથી. મને ખ્યાલ છે. બરાબર છે? જે મેં એના કાઉન્સેલિંગ સેશનમાં જાણ્યું છે એમાં એને તકલીફ નથી. શક્ય છે કે મધર ફાધરમાં તકલીફ હોય કાં તો મધરમાં તકલીફ હોય. બરાબર? જેનું રિએક્શન થતું હોય ત્યારે એવું થાય. અને આ એકલો નથી. બરાબર છે ને? આવી તકલીફ સાથે ઓલમોસ્ટ આપણે એનું નામ હું કદાચ એડ કરીશ 708 ઓલરેડી છોકરાઓ છે. આ આખી બુક તકલીફ સાથે જોડાયેલી છે. આમાં મોટા ભાગે મારે છોકરાઓની સાથે સાથે છોકરાઓને કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે. એમના મા બાપની ખાસ કાઉન્સેલિંગની જરૂર પડતી હોય છે. ઇસ્યુ સાયકોલોજીકલી હોય. એ સાયકોલોજીકલી ઇસ્યુ એટલે માઇન્ડનો ઇસ્યુ હોય જનરલી મોટાભાગના કિસ્સામાં સમાજમાં. એમાંથી સામાજિક ઇસ્યુ બની ગયા કાં તો પ્રોફેશનલ ઇસ્યુ બની ગયા. જેમ કે એકેડેમિકમાં તમે ડિસિઝન લીધું કે અહીંયા નથી કરવું, આ નથી કરવું, પણ મૂળ તો એનું શું છે તમને નથી ખબર પડી. તમે સોલ્યુશન કાઢ નાખ્યું તમને જે આવડે છે. મને પેટમાં દુખતું તમે પેટની દવા કરી, પણ હકીકતમાં એનું તકલીફ અહીંયા હોય માઇન્ડમાં, તો પેટની દવાથી કંઈ ન થાય. બરાબર? તો સાયકોલોજીકલ ઇસ્યુમાંથી સોશિયલ ઇસ્યુ બને, પછી સોશિયલ ઇસ્યુમાંથી લીગલ બની જાય, મેડિકો લીગલ. માન લો કે આવું ચાલતું રહે ઘર દીકરો કદાચ કોઈકને મારી દે, એ કંઈક સુસાઇડ કરી નાખે, તમે કંઈક મારી દો અને એ છોકરાને કંઈક પોલીસ કેસ કરી દે, એ લીગલ બની જાય. તો કોઈ પણ તકલીફમાં છેલ્લે જે પરિણામો દેખાતા હોય લીગલ ઇસ્યુ કે બીજા કે ભણવાના થાય કે હેલ્થના ઇસ્યુ થાય કે સાયકોલોજીકલ ઇસ્યુ થાય, પણ એનું મેઇન રીઝન તો સાયકોલોજીકલી હોય. એને આપણે પકડી નથી શકતા એટલે તકલીફ થાય, એને આપણે સોલ્વ નથી કરી શકતા. બરાબર છે? હવે તમારા દીકરાને જે તકલીફ છે એ મેં આખા કાઉન્સેલિંગ સેશનમાં મેં જોઈ લીધી, આખું સ્ટ્રક્ચર જોઈ લીધું. હવે મારે ખાલી તમારી પાસે વેરીફાઈ કરવું છે, જેનાથી મને આગળ શું પ્રોસેસ કરવી એ મને જજમેન્ટ આવે પ્રોપરલી. હવે તમે એવું કીધું કે તમારા દીકરાને યાદશક્તિમાં તકલીફ પડે છે, કઈ રીતે એવું લાગ્યું? એ સાહેબ ભણવાથી રિઝલ્ટથી. રિઝલ્ટથી. હવે રિઝલ્ટમાં એક ક્લિયર છે કે મને અંગ્રેજી નથી ફાવતું, મારે ક્લાસીસ કરાવતા અથવા હું એ કર્યું હતો મને વાંધો ના આવતો. ઇંગ્લિશ ના આવડતું તો શક્ય છે કે માણસ કોપઅપ ના કરી શકે. આ તો શીખવું પડે. આ તો આપણે ભાગી જઈએ તો ડરથી તે ન થાય. પણ માણસ ડરે ક્યારે? કે જ્યારે સેફ ઘરમાંથી ન હોય ત્યારે, બહારની દુનિયામાં ડરે. તમે ક્યારે ડરો? બહાર જતા પહેલાં છે કે ઘરમાં માન લો કે તમને ખબર છે કે મને કંઈક થાય તો વાઈફ ઘરવાળાને નથી સાચવવાની, કે વાઈફ જ રોજ માથાકૂટ કરે એના કરતાં હું બહાર જાઉં, તો ડર હંમેશા રહે. કારણ કે આપણે ઘરમાંથી જ ઇનસિક્યોર હોય તો બહારની દુનિયામાં આપણે સિક્યોરિટી ફીલ ના કરી શકીએ. આપણે જો મા બાપ સાથે ઝઘડા થતા હોય તો આપણે બહારની દુનિયામાં જઈએ તો આપણને હંમેશા ડર રહે ને. પણ મા બાપ મજબૂત હોય તો માણસ ફેલ થયેલો હોય એ બી પાછો ટ્રાય કરીને સક્સેસ થાય. હવે તમારો સંબંધ તમારા દીકરા સાથે કેવો છે અને તમારા વાઈફનો સંબંધ તમારા દીકરા સાથે કેવો છે મને જણાવો. આપણે તો સરસ જ છે સર. હું મિત્રની જેમ જ સરસ અને ખરાબ હું નથી પૂછવા માંગતો. મિત્રની જેમ જ હું એને રાખું છું. દરેક વસ્તુ એની જોડે શેર કરું છું. એમને મજા થોડા આક્રમક છે. ના, પહેલાં આમને મને પૂછી રહ્યો હતો. તમારા ફેમિલી સ્ટ્રક્ચર વિશે થોડું ખબર પડે. મારો સંબંધ એની સાથે મિત્ર જેવો જ રહ્યો છે સાહેબ. ત્યારે મેં એને કોઈ બાબતમાં રોકટોક કરી હોય તો તમને આટલા ટાઈમમાં એવું ન ખ્યાલ આવે કે માનો કે એને તમને ના કીધું કે મને અંગ્રેજીમાં તકલીફ પડે છે? કીધું ને સાહેબ, અમે એના માટે મેં એને ક્લાસીસનું કીધું, અમે તને ક્લાસીસ કરાવડાવું, બરાબર છે. હું સ્પેશિયલ તને બહાર ત્યાં એમના મેડમને મળ્યું, બરાબર, કે સર એને એક્સિસ તમે ક્લાસીસનું એમને સજેસ્ટ કરી આપો એમ બધા મેં પ્રયત્ન કર્યા સાહેબ. તો પછી શું થયું? એને ફોલોઅપ ના કર્યું સાહેબ, એ ના કર્યું એને. કેમ? ખબર નહીં હવે એને ના કર્યું. બાકી મેં તો એને દરેક બાબતમાં એને જે કરવું હતું બધી રીતના સાહેબ એને મેં ફૂલફિલ કર્યું છે. એને જો એને શરૂઆતમાં એને હોસ્ટેલમાં પ્રોબ્લેમ હતો સાહેબ, ત્યાં એને નહોતું ફાવતું હોસ્ટેલમાં, બરાબર છે. તો નેક્સ્ટ ટર્મથી
એના 1 વર્ષના પૈસા આ લોકો એડવાન્સ લઈ લે છે પારુલમાં. એટલે એ પત્યા પછી અમે એને બહાર જોઈતું તો બહાર એને પીજીમાં રાખ્યો. પીજીમાં બી સાહેબ મને કોઈ રિઝલ્ટ ના મળ્યું, સમજો બરાબર. એને કે ચલો પીજીમાં બી બધું જોઈને જાતા હોય તો એને ફર્સ્ટ ક્લાસ જમવાનું રહેવાનું 2 જ વ્યક્તિનું, સમજો. એ અહીંયાથી એક છોકરો ગયો તો એના જોડે ભણતો હતો સ્ટુડન્ટ, એનો ભાઈ જ સગવો, બરાબર. તો એ બેને પીજીમાં રાખ્યા. પીજીમાંથી પછી આ લોકોએ પાછું એ લોકોને પેલા એની જોડે જે છોકરો ગયો એને થોડું મોંઘું પડતું હતું પીજીમાં, તો પછી આ લોકો ત્યાં રૂમ લીધી બરોડા અલગથી, બરાબર. તો પણ મેં એમને કોઈ કહ્યું ભાઈ તમે જે કરો પણ ભણજો તમે, બરાબર છે, તમે બહાર નીકળ્યા છો, બરાબર. પણ પછી તો કોઈ રિઝલ્ટ આવ્યું જ નહીં સાહેબ. છોકરા ઇન્જેક્શન ચાલુ કરવા કહી દે. પછી સાહેબ બીજું હું તમને કહું કે પછી જે આવતો એમાં શું છે, પારુલમાં તમે ના જાઓ ને એટલે મેસેજ આવે મારા મોબાઈલ પર, તમારો છોકરો આવતો જ નથી, બરાબર. હું અહીંયાથી એને ફોન કરું, બરાબર, ફોન ઉઠાવે નહીં. પણ તમારો છોકરો 12મા ધોરણ સુધી તો હોશિયાર હતો? 10મા સુધી સાહેબ. 10મા સુધી તો હોશિયાર હતો? એવરેજ, એટલો બધો હોશિયાર નતો, એટલો બધો બ્રિલિયન્ટ નતો. એક જ છોકરો છે? એક જ છે. કેમ? મારી ફર્સ્ટ વાઈફ એક્સપાયર થઈ ગયા અને બેબી છે, અને આ મારું ફર્સ્ટ વાઈફ છે એમની બેબી છે. હા, એ મેરેજ કરી દીધા છોકરીના. હા, બોમ્બે. ફર્સ્ટ વાઈફ ક્યાં છે? એક્સપાયર થઈ ગયા. આ સેકન્ડ વાઈફ છે? આ સેકન્ડ વાઈફ છે, એમનો બાબો છે. આ બાબો તમારો છે? અમારો ના, અમારો જ, મારો ઓકે, પોતાનો છે. ઓલરેડી. ઓકે, તમારા વાઈફના તો ફર્સ્ટ મેરેજ જ હતા. આજે મારા વાઈફના બી મારી સાથે સેકન્ડ મેરેજ છે. ઓકે, એ બંનેની કન્સેપ્ટથી થયેલા છે? હા, બંનેની સહમતિ? હા, સંમતિ. ઓકે, તમને માઇન્ડ ના હોય તો પેલા ભાઈ એમના સગાને બહાર બેસાડજો, 2 મિનિટમાં માસાને બહાર બેસાડજો, બંનેને બહાર બેસાડજો. તમારી વાઈફ પૂછી ગયા એટલે એમને તમારે સેકન્ડ મેરેજ કરવા પડ્યા. હા, તમારા વાઈફને કેમ સેકન્ડ મેરેજ કરવા પડ્યા? એ સાહેબ એમને એવું કહેતા હતા કે જે એમને મેરેજ કર્યા ને એ એમના જેઠાણી સાથે એમને અફેર હતું. એવું કોણ કહેતું હતું? આ લોકો લેડી, તમારા વાઈફ? હા. હા, પછી એટલે એ રીતના એમના છૂટા થયા. ત્યાં રહ્યા જ નહીં બહુ ટાઈમ. પણ તમને એવું ક્યારે લાગ્યું કે વાત સાચી છે? એ વાત તમને ક્યારે એવું લાગ્યું હતું કે આવી વાત સાચી હોઈ શકે? એ તો સાહેબ આપણે પ્રયત્ન તમે પ્રયત્ન નથી કર્યો. ચલો, ગુડ. કારણ કે અમારા શું છે કે અમારે એક મિડલ મેન હતા, અમે જે મામા કે એમના થ્રુ આ ગોઠવાયું હતું. એમના તો છૂટાછેડા ઓલરેડી થઈ જ ગયેલા હતા, બરાબર. પછી એક બે વર્ષ પછી મારી સાથે ગોઠવાયું. મેરેજ પછી તમને ક્યારે એવું લાગ્યું કે એમના સ્વભાવમાં કોઈક એવી બાબત છે જે થોડી નોર્મલ નથી? એટલે ગુસ્સો છે સાહેબ, જેવું કે એ વાતે વાતે ગુસ્સો થઈ ગયો, આવેશમાં આવી ગયો, આવીશમાં કંટ્રોલ ના રહ્યો લાગણી. હા, બસ કંટ્રોલ. એ ફિઝિકલી વાયોલેન્ટ થઈ જાય અથવા વર્બલી વાયોલેન્ટ થઈ જાય, બરાબર. શબ્દોથી કદાચ બૂમાબૂમ થઈ જાય, આ તો વસ્તુઓથી તોડફોડ થઈ જાય, મારામારી થઈ જાય. બસ એટલું છે. ફક્ત એ કોની સાથે થાય? દરેક સાથે. દરેક સાથે થઈ જાય? મારી સાથે બી થાય. એ પણ ક્યારે થાય? એ ક્યારે થાય? એ કોઈ બાબત સાહેબ સોશિયલી હોય, બરાબર, એની અંદર કોઈ વ્યવહારિક બાબત હોય, બરાબર, થાય કોઈ એનું કહેલું ના કર્યું હોય, આ તું એ કે આમ તેમ, બરાબર છે, તો એવી બાબતમાં કોઈ એમને સાચી બાબત કે મોઢા પર તો થઈ જાય? હા, તો બી થાય. એમની ભૂલ હોય અને કોઈ કહી દે, ટકોર કરી દે, હા, તો બી થઈ જાય. કોઈ એમની બોડીને લઈને કમેન્ટ માર દે કે તું જાડી થઈ ગઈ, પતલી થઈ ગઈ, તો થાય? હા, એ તમે કહી દો તો? હા, થાય. તમે મસ્તીમાં કહી દો તો થઈ જાય? ના, એવું નહીં, એવું નહીં. હા, એવી રીતે નહીં, પણ મતલબ કે કેવું કે તમે ધારો કે કોઈક કાર્ય ખોટું થયું હોય, બરાબર, એમાં વધારે પડતું કેવું છે કે હું જે કહું એ સાચું છે, મોસ્ટ આ એનો ક્રાઇટેરિયા. હું જે કરું એ બધું બરાબર જ કરું છું, એમાં કશું રોંગ નથી. ભલે ભૂલ થતી હોય ઘણી વખત, અમુક વસ્તુ ના કરતા હોય તો બી. હા, તો બી માનો કે સમાજમાં હોય અને દાદા દાદીને કે સાસુ સસાની કેર કરવાની હોય, પણ એ ના કરતા હોય, આપણે કહીએ કે આ બરાબર નથી, તો એમને કદાચ ખોટું લાગ્યા, સમજે નહીં. હા, સમજે નહીં, એવું કરું. ચોકસાઈની બાબતમાં કેવું? ચોકસાઈની બાબતમાં ચોકસાઈમાં એકદમ કરું. વધુ પડતું ખરું? હા, એકદમ. અને બધું નીટ એન્ડ ક્લીન જોઈએ. વધુ પડતું ખરું? હા, હા, એકદમ નીટ એન્ડ ક્લીન કેમ? દરેક વસ્તુ. કેમ?
બસ એ પ્રોપર વસ્તુ જોઈએ દરેક વસ્તુ એમ. પ્રોપર એટલે શું અને નીટ એન્ડ ક્લીન એટલે શું? નીટ એટલે ધારો કે ઘરમાં કોઈ વસ્તુ હોય બરાબર અવેલેબલી એટલે એને એ પ્રોપર ગમે. ધારો કે આ સોફાનું કવર છે એ વ્યવસ્થિત ગોઠવેલું જોઈએ, ચાદર છે એ વ્યવસ્થિત જોઈએ, કપડાં છે વ્યવસ્થિત ઘડી વારેલા એની જગ્યાએ જ હોવા જોઈએ એમ. કેમ? થોડી ચોકસાઈ ખરી એમ એ બાબતમાં એમ. હા પણ એવું એટલે કેમ? જાતે જ કરે બરાબર છે, પણ આપણાથી જો થોડુંક આડું એવું થયું હોય તો આપણને તૈયારી કે આ ખોટું થયું છે, આને વ્યવસ્થિત કરજે એ રીતની ખરી સાફ સફાઈમાં કરું. એ તમને નોર્મલ લાગે છે આમ એને મેં કીધું કે ને વધુ પડતું લાગે છે? વધુ પડતું છે. એક્સાઇટમેન્ટ જે ગુસ્સો છે ને એ બી વધારે પડતો છે. હમ. હમ. 14,000 કરવાના છે, 13,000. કેટલા બાકી છે? 13,000. તે કહે છે દવાના આજના પૈસા ના લેતા. હા, તમને એ બાબત એવું ના લાગ્યું કે થોડી નોર્મલ છે કે વધુ પડતી છે કે એબનોર્મલ છે એવું તમે ક્યારે ના લાગ્યું? કેમ કે જેમ કે ઘરમાં છોકરા રમતા હોય, કોઈ વસ્તુ આડી અવડી મૂકી દીધી થોડી વાર માટે, એમ તો ગુસ્સો ના કરે. હા, પછી માન લો કે તમે ક્યારેક ઉતાવળમાં કોઈ વસ્તુ ગમે તે મૂકીને જતા રહે એકાદ દિવસ, ના એમ ગુસ્સો ના કરે. એમ ના કરે. તમે માન લો કે નોર્મલ રૂટીન કામ કરતા હો અને એમાં હાથ તમે આવ્યા તો તમને એવું કહે કે ના હાથ પગ ધોઈને જ બેસવાનું કે જવાનું? એટલે એવું કોઈ ફોર્સ નથી કોઈ દિવસ એવું કર્યો બરાબર, પણ એમ એની અવેરનેસ પ્રત્યે થોડી સજાગતા ખરી એમ કે બધું વ્યવસ્થિત હોવું. એવું ન કરો તો શું થાય? કશું ના કશું કરે તો નહીં એમ. ના એમને અને શું થાય? એમને બીજું એમને એક જ છે સાહેબ કે મેં જોયું ને વધારે પડતું વિચારવાનું છે સતત. કોઈ પણ વસ્તુ થતી હોય ને એની એડવાન્સ બહુ વિચારવા જોઈએ. ઇમેજિનેશન. ઇમેજ બરાબર, એ તો મને લાગે જ છે કે એવું તો છે જ. વધારે પડતું ઇમેજિંગ કરવું. બીજું કે જે શબ્દોથી કહી શકાતું હોય કે ભાઈ આ ના કરા, મને ગુસ્સો આવે છે, આ યોગ્ય નથી, આ નુકસાન થશે, એની જગ્યા પર કહેવાની જગ્યા પર સીધું ફિઝિકલી જ થઈ જાય, મારામારી થઈ જાય, વસ્તુ ફેંકી દે કે તોડ નાખે, એવું થાય. હા એવું ઘણી વખત બહુ નાની બાબત હોય ઘણી વખત. ના નાની બાબતમાં નાનું, ગુસ્સે હા. થાય તો પછાડે વસ્તુ હા. તોડી નાખે એવું ખરું. એવું મહિનામાં કેટલી વખત થાય? રોજ તો નથી થતું, મહિનામાં કેવું નહીં એમ કોક વાર થાય, 2-4 મહિને કોઈક ઝઘડો થાય હમ. તો એવું બની શકે. કોનો ઝઘડો થાય? હમણાંનું તો નથી થતું એવું. કોનો ઝઘડો થાય? એ અમારા બેની વચ્ચે થાય, કાં તો મારા સનને એની જોડે હા, થાય. પણ તમે માન લો એ ઝઘડો થવાના કારણો વેલિડ હોય એની પાસે. એ નાની નાની બાબતમાંથી છે, સોશિયલ ઇસ્યુ ઉભા થાય કોઈ. હા, માનો કે તમે એમ કીધું કે પપ્પાને સાચવવાના છે, તું આ જમવાનું બનાવીને આપી દેજે, અને એમને ના પાડી દીધી. પણ તો કેમ ના પાડો? અને તમને એવું કહ્યું કે હોટલમાંથી લેતા આવો, તો તમે કદાચ ગુસ્સે થઈને કહો કે આ યોગ્ય નથી, તો એ સમજે કે ગુસ્સે થઈ જાય? ના એમ સમજે. આયુષને એમ કીધું 10,000 કરે, એ પરમ દિવસ પાછા બોલાવે છે તો બીજા કરાવી છે. ઠીક છે. એમ તો સમજે સાહેબ, એમ તો સમજે. ઓકે. દીકરા સાથે એનું વર્તન કેવું? એમ તો સારું જ છે સાહેબ. પેલા પેલું ભણવાની બાબતમાં કહીએ ને એટલે શું છે કે એ પેલો સાંભળતો ના હોય એટલે ક્રોધિત થાય. આ બી સામો જવાબ આપે છે મારી ખમ સુધી. જેવો પ્રશ્ન એવું ફટ દઈને સામો જવાબ આપે એટલે વધારે એગ્રેસિવ થાય. તમારા મધર એવું ક્યારેક એમના મધર ક્યારે એવું કે નામ ના બોલતા કોઈનું? મધરે એના એવું કે ખરા કે તું મરી જા, કે તું આવો છે, તું આવો છે? હા વધારે ગુસ્સો થાય તો એવું કેમ? બસ એ ગુસ્સા આવે સાહેબ. પછી કશું નહીં, 5-10 મિનિટ પછી. ના, પણ એવું કહેવાનું કારણ શું? પણ બસ એ ગુસ્સો જ એક જાતનો. તમને કેમ એવું નથી કહેતા? બધાને એવું કે સાહેબ, અમને બી એવું કે ગુસ્સો પણ. આવે તો. હા એ એને ખબર છે તમારા દીકરાને? હા ખબર જ છે મારા છોકરા. ત્યારે દીકરા સાથેના વર્તનમાં એનું સારું વર્તન કેવું રહે? સારું તો બિલકુલ ટોપ સારું સાહેબ. એને કે પ્રમાણે ખાવા બનાવે, એ જે કે બે જણ મસ્તી કરતા આપણને ખબર જ ના પડે કે આ કલાક પેલા ઝઘડ્યા હતા એમ. પણ તમારા દીકરાને એવું લાગે છે કે મારા મધરને મારું કોઈ કનેક્શન નથી, એ મને ક્યારે બી મા તરીકે હૂબ પ્રેમ નથી આપતો. ના સાહેબ એવું નથી. એ આ વધારે તો આજે છેલ્લા જે 6-1 મહિના જે રહ્યો ને એ આ જે હોસ્ટેલમાંથી સાહેબ એ ગયો જ નહીં, સમજો. કોલેજ ગયો જ નથી, બરાબર છે. આ જે રૂમમાં ગયો ને રહેવા પછી એ ગયો જ નથી. અને પછી ખબર નહીં કેવા લોકોની સંગતમાં આવી ગયો, કઈ રવાડે ચડી ગયો કે પછી એને આવું બી નહોતું ગમતું અહીં ગાડી સાહેબ. બીજું શું છે કે મારા કરતાં
હું ઓફિસ ટાઈમ હોય એટલે મારા મિસિસને થોડી મને કહ્યું અવેરનેસ વધારે એટલે એને અહીં ઘેર આવે ને એટલે એની બેગ જુએ આ જુએ Awareness કે કહેવાવાળા એને ધ્યાન રાખે મતલબ ટૂંકમાં એમ કે છોકરો કેમ નથી હા, આવતો એ- એટલે એની બેગમાંથી મસાલા મળ્યા બરાબર છે એ બધું એની મમ્મીએ કીધું કે ભાઈ મને ખબર છે કે હવે તું ભણતો નથી તું આડા રસ્તે ગયો છું બરાબર છે એટલે એને મસાલા મળે એનાથી કઈ રીતે નક્કી થાય કે આડા રસ્તે જતો રહે? સિગરેટનું બોક્સમાં તો માણસ આડા રસ્તે જતો રહે એવું કઈ રીતે કહી શકાય? કોલેજ એક habit- એમ નહીં સાહેબ કોલેજ ના જાય સમજો તમને જે વસ્તુ માટે ત્યાં મોકલ્યા છે બરાબર છે કે જ્યાં તો એના કારણોમાં ખાલી એવું લાગે છે કે ખાલી મસાલા જ જવાબદાર હોય કે વ્યસન? સંગત ખરી ને સાહેબ બધી હા, મિત્રોની. સંગત કરી. પણ માણસ પોતાના લોકોને છોડીને બીજાની સંગત ક્યારે કરે? હલો, કાઉન્સેલિંગમાંથી કાઉન્સેલિંગમાંથી બોલો. ના એ તું પૂછી રહ્યો બાકીને કોણ? એ વાંધો નહીં, મેં જે કર્યું તે હતું. હાલો આમનું પેમેન્ટ લઈ લેજો છોકરાનું બરાબર મોકલો. તમારા વાઈફ જ્યારે આવેશમાં આવી જાય ત્યારે શું કરે? બસ આવેશમાં આવે એટલે સાહેબ એ બેની વચ્ચે શાબ્દિક બોલાચાલી થાય ઉગ્ર સ્વરૂપ થાય અને બહુ હાથાપાઈ જેવું બી થઈ નાની બાબતમાં કે બહુ મોટી ના, ના, બાબત? મોટી બાબત હોય તો જ નાની બાબતમાં નાની બાબતમાં તો એવું કશું. તમારા દીકરાએ એક ઘટના કીધી હતી કે મેરેજમાં એક વખત છોકરા રમતા રમતા એક પાણીનો જગ પડી ગયો, એમાં મમ્મીએ એને બહુ માર્યો હતો. એ હું હતું નહીં એ વખતે એને તમને કહેવામાં પણ નથી આવતું. ના એ મને નથી ખબર તમે સ્ટેન્ડ લઈ શકો ખરા યોગ્ય વસ્તુ સાથે કે તમે તમારા વાઈફને હા કહી શકું કેમ ના કે એમાં તમને ડર રહે કે આ વધારે ઝઘડો ના કરશે? ના 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 કહી દઉં ને સાહેબ તમારા વાઈફના તમારા પપ્પા મમ્મી સાથે સંબંધો કેવા? એવરેજ જવાબદારીમાં એવરેજ હમણાં સાહેબ જો આપણે જમવા આપવાનું છોડાવી દઈએ કે જમવાનું આપણે રોલ ના ગણીએ તો એના સિવાય બાકી કેરમાં કેવું? ના અત્યારે તો સારું છે દીકરાને એવું પરસીવ થાય છે કે મમ્મી મને બધાની વચ્ચે એક નાસીપાસ કરે, મારી ઇજ્જત ડાઉન કરે, બીજું કે મને હંમેશા ક્રિટિસાઇઝ કરે અને એ હંમેશા એના માસી અને એના ભાઈના છોકરાઓને જ મહત્ત્વ આપે. હા એ તો એટલે એના મોસાળ પક્ષ જે કહે પપ્પા મમ્મી એના ભાઈની છોકરા એને બેનના છોકરાઓને. અને અમારા જે કુટુંબમાં છે પપ્પાના કુટુંબ એમાં એને બહુ કોઈને મહત્ત્વ ના આપે, સંબંધો રાખે પણ મહત્ત્વ ના આપે. એવું ખરું? હા એ સાચી વાત. એ વસ્તુ સાચી. તમને પણ એવું ક્યારે પરથી થયું છે ખરું? આ બધી બાબત એવું લાગ્યું છે? ના હું એવું એબનોર્મલ રાખું બરાબર છે પણ આમાં કેવું છે સાહેબ કે જો એ ના, તમે સમજદાર અને ધીરજવાળા હો એવું શક્ય છે કે તમે ચલાવતા હો. આમાં કેવું છે સાહેબ કે આજે હિતાંશુ બરાબર નામ ના બોલો. હા. એ મારે કટ કરવું પડશે. મારા છોકરા માટે કેવું છે કે ભાઈ હવે આ મારા સાડુભાઈ હતા બરાબર છે એમને ઘેરથી જ છે બેન બરાબર એ અહીંયા રહે સ્વાભાવિક છે કે હિતાંશુ કંઈ કરીને આવ્યો આ તે એટલે ચર્ચા થાય બહેનો વચ્ચે મારા છોકરાએ આવું નથી કર્યું ના, એટલે પણ- એ રીતના આ અને હમણાં વધારે ત્યાં જ જાય છે હા, હિતાંશુ હમણાં- હિતાંશુ નામ ના બોલો, નામ ના બોલો. હજુ બી હું એ તમને છોકરો વધારે પડતો શું છે કે મૂળ શાળામાં જ જાય છે હમ.